પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. પ્રકટીકરણનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 17મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ. વળી હું તેને શ્વેત પથ્થર આપીશ. તે પથ્થર પર એક નવું નામ લખેલું છે. તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ તે નામ જાણતું નથી. 26મી કલમ. જે જીતે છે અને અંત સુધી મારા કામ ચાલી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. 27મી કલમ. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. આ કલમો આપણે જોઈએ છે તો ઈસુ ખ્રિસ્ત પણ એવી રીતના જગતને જીતીને ગયા છે, જીત હાસિલ કરીને ગયા છે. જીત હાસિલ કરવી એટલે એનો મતલબ કે સિમ્પલ ચાલવાનું નથી. સંઘર્ષ કરવાનું છે, લડાઈઓ છે, સામે કોઈક પક્ષ છે, પાર્ટી છે અને દુશ્મનો છે. એને આપણે જીતવાના છે, એમને આપણે હરાવવાના છે અને પછી જીત હાસિલ કરીને એવી રીતના જીત મેળવી શકાય છે. તો પરમેશ્વર પિતા આપણને કહે છે કે જે જીતે છે, આત્મા મંડળીઓને જે કહે છે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ. જે જીતે છે તેને આપીશ. અડધે રસ્તેથી હારીને રિટર્ન પાછા આવે છે અને જીત હાસિલ કરી શકતા નથી. એમાં કોઈને કોઈ બહાના એ લોકો બતાવી શકશે, પરંતુ એ અડધે રસ્તેથી આવેલા વ્યક્તિઓને માટે માનના નથી, ઇનામ નથી, પરંતુ જે જીતે છે. અને બીજી કલમમાં આપણે જોઈ ગયા કે અંત સુધી મારા કામોને ઝાલી રાખે છે. અંત સુધી જે પણ પ્રોબ્લેમો આવે, પ્રશ્ન આવે, મુશ્કેલીઓ આવે, એ બધું જ અંત સુધી પ્રભુમાં વળગી રહેવાનું છે અને એ પ્રશ્નોમાંથી બહાર નીકળવાનું છે. પડકારો ઝીલવાના છે અને તેમને પિતા અધિકાર આપે છે. કેમ કે ઈસુ ખ્રિસ્ત પોતે એ વધસ્તંભ સુધી જે અસહ્ય પીડા હતી, શાપકારક મૃત્યુ હતું, માનવીના પાપોનો દંડ હતો, એ એમણે ક્રૂસ પર ભોગવી લીધો. આસાન નહીં હતું, અસહ્ય હતું. દુઃખસન સપ્તાહમાં એક વક્તા સાહેબ આવ્યા અને એમણે ઈસુના ક્રૂસ પરના જે બલિદાન છે, મોત છે, કેવી રીતના મોત થયું એ હિસ્ટ્રીએ જણાવતા હતા. એમણે કીધું કે મેં 3 કલાક બહુ સહેલાઈથી એ જણાવી દીધું, પરંતુ ઈસુ ખ્રિસ્તને માટે 3 કલાક એ એટલા આસાન હતા નહીં. મેં આસાનીથી ઈસુના મૃત્યુને કીધું, પરંતુ એના કરતાં અસહ્ય પીડા પ્રભુ ઈસુ ખ્રિસ્તે 3 કલાક ક્રૂસ ઉપર ભોગવી. એમ કરીને જીતીને એ બેઠેલા છે સિંહાસન પર, અધિકાર હાસિલ કરેલા છે, અંત સુધી પિતાના કહ્યા પ્રમાણે રહ્યા. અને તેથી એ કહે છે કે જે જીતે છે, 26મી કલમ, જે જીતે છે અને અંત સુધી મારા કામ ચાલી રાખે છે તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. બીજાને નહીં, અડધેથી વળી ગયેલાને નહીં, પરીક્ષણ જોતા, મુસીબતો જોતા પીછેહટ કરે છે એમને નહીં. એક વખત એક સૈનિક ઘવાઈને આવ્યો અને એવા સમયમાં આખા ગામના લોકો બહુ દુઃખી થઈ ગયા, રડતા હતા. અરે આને આટલું દુઃખ સહન કરવું પડ્યું, મિલિટરી હતા અને આને આમ થયું તેમ થયું એમ કરીને બધા રડતા હતા અને દિલસોજી ઉત્પન્ન થતી હતી. પરંતુ એક ભાઈ આવ્યા, દાદા જેવા, એમણે એમને જોઈને હસતા કહ્યું. શું કહ્યું? અરે આ તો મિલિટરીમાંથી ભાગીને આવેલો છે, એને ક્યાં ગોળી વાગેલી છે? પીઠ પર ગોળી વાગેલી છે. અને કદી પણ પીઠનું રક્ષણને માટે હથિયાર આપવામાં આવતું નથી. યાત્રાકારી પુસ્તકમાં પણ એ બાબત લખવામાં આવી છે. પેલો ખ્રિસ્તી જાય છે એને માથાને માટે, બચાવને માટે છે શસ્ત્ર, અને છાતીના રક્ષણ માટે શસ્ત્ર છે, પરંતુ પીઠના રક્ષણ માટે કોઈ હથિયાર કે શસ્ત્ર આપવામાં આવ્યું નહીં. એ માટે કે એ
પીછેહટ કરે નહીં. અને પીછેહટ કરે એટલે એનો મતલબ શું છે કે એને પીઠ પર પેલો શત્રુ મારે ને ત્યાં વળતા પણ એનું મૃત્યુ થઈ જવાનું છે. જે આર્મી આવી રીતના મિલિટરીમાં જાય છે એને આવી રીતના પીઠ પરનું કોઈ હથિયાર આપવામાં આવતું નથી, એટલા માટે કે એ દુશ્મનોને જોઈને પીછેહટ કરીને ભાગે નહીં. તો પેલો દાદા હતો એ હસવા લાગ્યો અને કીધું કે એ તો ભાગતો હતો, એને ગોળીકા વાગેલી છે તે જુઓ ને, કેમ કે પોતે આર્મીમાં રહીને આવેલા હતા. પ્રભુ પણ અડધે રસ્તેથી ખ્રિસ્તી જીવન મૂકીને પાછા સંસારમાં જાય છે, એમને જોતા નથી. પાઉલ પ્રેરિત કહે છે કે દેમાસ આ જગત પર, હાલના જગત પર પ્રેમ રાખીને મને છોડીને જતો રહ્યો, અંત સુધી મારી સાથે વળગી રહ્યો નહીં, એમને છોડી દો, એ પ્રમાણે કહ્યું. તો અંત સુધી જે વળગી નથી રહેતા મિશનરીઓને, સેવાને, મંડળીને, સંસ્થાને કોઈ કારણસર છોડવું બી પડે છે, પરંતુ જ્યાં સુધી પ્રભુનો આપણને સંદેશ નહીં આવે ત્યાં સુધી એ કામોને આપણે ઝાલી રાખવાના છે. અને પ્રભુ કહે તે પ્રમાણે આપણે બદલી કરાવવાની છે. બદલી થાય તો આપણે જવાનું છે. અને એવી રીતના પ્રભુના કામને અંત સુધી વળગી રહેવાનું છે. જે જીતે છે તેને પિતા એમ જ છોડી દેવાના નથી, તેને ગુપ્ત રાખેલા માનનામાંથી આપીશ. ઘણા બધા લોકો કામ કરે છે, તો પેલા કામ કરે છે ત્યારે ખબર નથી પડતી કે અમને શું ઇનામ મળશે, પરંતુ એ લોકો વફાદારીથી કામ કરે છે અને પછી એમને કંઈ ને કંઈ વસ્તુ ભેટમાં આપવામાં આવે છે. એ સિક્રેટ હોય છે અને એ પ્રમાણે આપવામાં આવે છે. તમારા અને મારા જીવનમાં આપણે જે સંઘર્ષો કરી રહ્યા છે, પ્રશ્નોમાંથી બહાર નીકળી રહ્યા છે, અને એમાંથી જ્યારે નીકળીએ છીએ, એ સંઘર્ષો કરી રહ્યા છે, ત્યારે જ પ્રભુ આપણા માટે એક એવું ઇનામ તૈયાર કરી રાખે છે. કોઈને જણાવતા નથી, પરંતુ એ ઇનામ તૈયાર કરીને રાખેલા હોય છે. અને પછી જીતીએ છે ત્યારે એ આપે છે, પરંતુ જીતતા નથી તો પ્રભુ એ ઇનામ આપતા નથી. એક વખત 40 એવા સુવાર્તિકોને સતાવણીમાં પકડી લેવામાં આવ્યા અને એમને બરફમાં ડૂબાડવામાં આવ્યા. 39 પ્રભુનો સ્વીકાર, પ્રભુના નામને નકાર નહીં કર્યો, પરંતુ જે 40મો હતો એ ઢચુપચુ વિશ્વાસી હતો અને એણે સ્વીકાર્યું કે છોડી દઉં કે તાપવા જાઉં. તાપવા જાઉં એનો મતલબ શું હતો કે પ્રભુનો નકાર કરવો, અને થોડીક સેકન્ડને માટે તાપવાને માટે જાય છે. અને એવા સમયમાં બીજો જે અધર્મી સૈનિક હતો એ કૂદી પડે છે અને એનું જે ઇનામ હતું એ લઈ લે છે. તમે હું અડધેથી છોડી દઈએ છે, બીજા તૈયાર જ હોય છે. તમારો મુગટ કોઈ લઈ નહીં, એના માટે તમે યત્ન કરો. તો આ દિવસોમાં આપણે જીતીએ છીએ તો આપણા માટે ઇનામ પણ છે. એ ઇનામને જોઈને આપણે આગળ ધસીએ અને પ્રભુના કામો કરતા રહીએ, દુઃખો સંકટો વેઠીએ. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, તમામ શ્રોતાજનોને તમારી કૃપામાં ધરી રાખો, વધુને વધુ તમારા મહેમાને માટે ઉપયોગી બનાવો, એવી કૃપા અમે માગીએ છીએ. અને હંમેશા જીતવા, ઈસુના કામોને ચાલી રાખવાને માટે મદદ કરો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.